જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો સ્વાગત છે તમારું ધ મોન્સ્ટર ડિફેન્સ એકેડેમીના યુટ્યુબ પેજ ઉપર. મારું નામ છે અશ્વિન કુમાર, કોચ ધ મોન્સ્ટર ડિફેન્સ એકેડેમી. હું 7 વર્ષ આર્મીની અંદર ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર રહી ચૂક્યો છું અને ટ્રેનિંગ જ મારું કામ રહ્યું છે. જે વિદ્યાર્થીઓ, જે સ્ટુડન્ટ્સ જે રિક્રુટ થઈને આર્મીની અંદર આવતા હોય છે એમને ટ્રેનિંગ આપવાની ઉપરાંત આર્મીના બધા જ કેડરની અંદર ટ્રેનિંગ આપવાની જવાબદારી મેં પૂરી કરેલી છે અને મેં 7 વર્ષ સુધી ટ્રેનિંગ આપેલી છે. આ ઉપરાંત મેં ઇન્ટરનેશનલી ફિઝિકલ ટ્રેનિંગ માટેના સર્ટિફિકેશન કરેલા છે, જે પ્યોરલી ટ્રેનિંગ છે એને માટે જ છે. ઉપરાંત આપણા ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી જે સ્કિલ કાઉન્સિલ છે તેના તરફથી આપતું SPFL SC આ એક સર્ટિફિકેશન છે જે પ્યોરલી ટ્રેનિંગ માટે હોય છે. આ કમ્પ્લીટ કરેલું છે અને હું પ્રોફેશનલી ટ્રેનિંગનું જ કામ કરું છું. મને ટ્રેનિંગ એ મારો એક ઇન્ટરેસ્ટનો વિષય છે. ઘણા બધા સબ્જેક્ટ હોય, મેથ, રિઝનિંગ, પછી આવા જે વિદ્યાર્થીઓને જે રિલેટેડ એજ્યુકેશન રિલેટેડ સબ્જેક્ટ હોય છે, એવી રીતે મારો ફેવરેટ સબ્જેક્ટ છે ફિટનેસ. તો હું પહેલેથી તે ફિટનેસને અટેચ રહ્યો છું અને મારું ફિટનેસનું જ કામ રહ્યું છે. તો અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓની ઇન્સ્ટાગ્રામ ઉપર, વોટ્સઅપ ઉપર કમેન્ટો આવી હતી કે અમારે આટલા સમયમાં 5 કિલોમીટર પૂરું થઈ જાય સર, 5 કિલોમીટર માટે હવે બહુ ટૂંકો સમય રહ્યો છે, અમારે પ્રેક્ટિસની અંદર આવે એવી તકલીફો આવે છે, તો અમે 5 કિલોમીટર શું પૂરું કરી શકશું? તો પહેલા તો તમે નેગેટિવ વસ્તુ લ્યો છો કે શું પૂરું થઈ શકશે, એટલે તમે આ ડાઉટ લીધો કે તમને ડાઉટ છે કે તમારાથી 5 કિલોમીટર પૂરું થઈ જશે કે નહીં. પરંતુ હું તમને આજે જે બધી વસ્તુ સમજાવીશ એ બધી વસ્તુ તમે ફેસ કરતા હશો અને એના હું તમને સોલ્યુશન આપીશ. ત્યારબાદ તમે પોતાની જાતે ડિસાઇડ કરી શકશો કે તમારે 5 કિલોમીટર થઈ જશે કે નહીં. તો આજનો આપણો ટોપિક છે કે ભાઈ શું 5 કિલોમીટર આટલા ટૂંકા સમયમાં થઈ શકે? તો આની અંદર નડતર રૂપ બનતા જે ક્વેશ્ચન હોય છે, જે અત્યારે મેક્સિમમ વિદ્યાર્થીઓના માઇન્ડની અંદર હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ફેસ કરે છે, એ છે રનિંગ નજીક છે પણ ઇન્જરી થઈ ગઈ છે, તો શું કરવું? હવે પહેલા તો વિદ્યાર્થી મિત્રો, તમે ઇન્જરી લ્યો છો એના માટેના કારણો ક્યાં ક્યાં હોય છે? તમે ઇન્જરી નાની, મોટી, હેવી, પછી તમારે બહુ સિરિયસ થઈ જાય એવી ઇન્જરી હોય છે, એ તમે ઇન્જરી સિરિયસ સુધી પહોંચાડો છો, એના બેસિક કારણો ક્યાં ક્યાં હોય છે? તો પેલું, જો રનિંગ સ્ટાર્ટ કરીએ એની પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ હોય છે વોર્મઅપ. પ્રોપરલી વોર્મઅપ નથી કરતા, એના કારણે વિદ્યાર્થીઓ રનિંગની અંદર પોતાનું સારું એફર્ટ નથી લગાવી શકતા અને એફર્ટ લગાવવા જાય તો એ કાં તો મસલ પકડી લે છે, કોઈ જોઈન્ટ ઉપર ઇફેક્ટ આવે છે. આ બધા કારણોને લીધે તે નાની મોટી ઇન્જરી લઈ બેસતા હોય છે, જેની અંદર એન્કલ પેન, ની પેન, મસલ પેન, આ બધી જ વસ્તુ સામેલ હોય છે. બીજો વસ્તુ છે ગ્રાઉન્ડ સિલેક્શન. હવે ગ્રાઉન્ડ બધા જ એક્સેસ કરી શકે એવું પોસિબલ નથી. કોઈ વિદ્યાર્થીઓ ગામડામાં રહેતા હોય છે કે જ્યાં ગ્રાઉન્ડ નથી હોતું, તો ત્યાં તે લોકો મતલબ સોલિડ સરફેસ ઉપર દોડતા હોય છે અને અમુક વિદ્યાર્થીઓને ઈજા નથી થતી, પરંતુ મેક્સિમમ વિદ્યાર્થીઓ કે જે પ્રોપર ગ્રાઉન્ડ ઉપર તૈયારી નથી કરતા, સોલિડ ગ્રાઉન્ડ હોય છે, પગ ઉપર વધારે લોડ આવે છે, તે વિદ્યાર્થીઓ ઇન્જરી લઈ બેસતા હોય છે. ત્રીજું કારણ છે ખરાબ રનિંગ ફોર્મ. હવે રનિંગ ફોર્મ તમારું કેવું હોવું જોઈએ? રનિંગ ફોર્મની અંદર તમારી થોડી ઘણી ભૂલ હોય, જે તમારું અપર બોડીનું મુવમેન્ટ છે, શોલ્ડરનું મુવમેન્ટ છે, લોઅર બોડીમાં લેગ્સનું મુવમેન્ટ છે, જે તમારા ફૂટનું સ્ટ્રાઇક છે, આ બધી વસ્તુની અંદર થોડી થોડી ભૂલ હોય છે, જેના લીધે તમારા કાં તો હેમસ્ટ્રિંગથી લઈને કમરથી લઈને નીચેના બેક સાઈડના મસલ ખેંચાતા હોય છે, એટલે એના કારણે ઇન્જરી આવે. પગની અંદર વધારે થડકાવે, એના કારણે વધારે ઇન્જરી આવે. અને આ ઉપરાંત અપર બોડીની અંદર જો શ્વાસ વધારે પેલું થતું હોય તો અપર બોડીની અંદર બેક જકડાઈ જવી, લોઅર બેકની અંદર પેઇન થવું, આવા બધા ઇસ્યુ આવી શકે. એટલે આ વસ્તુ પણ તમને ઇન્જરી તરફ લઈ જતી હોય છે. ત્યારબાદ ચોથી વસ્તુ છે સ્ટ્રેચિંગ. હવે વિદ્યાર્થીઓ સ્ટ્રેચિંગ પ્રોપરલી નથી કરતા, એટલે થાય શું
કે હવે ધારો કે તમે આજે આખું વર્કઆઉટ કમ્પ્લીટ કર્યું, બધી જ વસ્તુ બહુ સારી ગઈ, પણ તમે છેલ્લે સ્ટ્રેચિંગ પ્રોપરલી ના કર્યું. એના કારણે શું થશે કે જે તમારા મસલની રેન્જ ઓફ મોશન જે વાઇડ થવાની હતી, જે ઓપન થવાની હતી, એ તમારી નથી થતી, અને મસલ જે રિલેક્સ થવાના હતા, કુલ ડાઉન થવાના હતા, એ થતા નથી. અને એની અંદર જે એસિડ રહેલું હોય છે એ પોતાની જગ્યાએ ફરીથી બેસતું નથી. એના લીધે તમારા મસલ ચકડાઈ જવા, પછી સ્ટીફનેસ આવી જવી, આવી બધી વસ્તુના ઇસ્યુ આવે છે. અને સેમ વસ્તુ, આ જ વસ્તુ લઈને તમે બીજા દિવસે આવો, પછી તમે પ્રોપરલી જો વોર્મઅપ ન કરો, કારણ કે દુખાવો થાય છે, તો વોર્મઅપની અંદર તમે થોડી ઘણી નેગ્લિજન્સી કરો, એના કારણે તમે ફરીથી આ જ વસ્તુ ફેસ કરો, અને એના કારણે તમે ઇન્જરી લઈ બેસો છો. આ બધા બેસિક કારણો છે જેના કારણે વિદ્યાર્થીઓ ઇન્જરી લઈ બેસતા હોય છે. હવે સોલ્યુશન શું છે? તો બેસિક વસ્તુ છે, સોલ્યુશનની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે પ્રોપર વોર્મઅપ કરવાનું છે. એ મસ્ટ છે. ત્યારબાદ તમારે સરખું ગ્રાઉન્ડ પસંદ કરવાનું છે. હવે ગ્રાઉન્ડની અંદર કેવું છે કે વિદ્યાર્થીઓ સોલિડ ગ્રાઉન્ડ હોય છે અથવા તો રોડ ઉપર દોડતા હોય છે, એ વિદ્યાર્થીઓને વિનંતી છે કે તમે કોઈ પણ સારા ગ્રાઉન્ડે પહોંચો, જ્યાં તમને ટ્રેક મળી રહેતો હોય, તમારે આરામથી તમારી રનિંગ કમ્પ્લીટ થઈ શકતી હોય એવું ગ્રાઉન્ડ પસંદ કરી અને રનિંગ કરવાનું સ્ટાર્ટ કરો, જેથી તમારું રનિંગ સુધરે અને તમે જે ગ્રાઉન્ડ ઉપર દોડવાના છો એની તમને એક સાયકોલોજી સેટ થાય. પછી ત્યારબાદ છે જે રનિંગ ફોર્મ કરેક્શનની એક્સરસાઇઝ છે એ સ્ટાર્ટ કરો. રનિંગ ફોર્મ જેટલું તમારું સુધરશે એ તમને ફાયદો આપશે, એટલે તમારે જે ઇવન નાની જે ઇન્જરી આવતી હોય છે એ નહીં આવે અને તમે બચી જશો. ત્યારબાદ છે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સ્ટ્રેચિંગ. પ્રોપરલી સ્ટ્રેચિંગ કરો આરામથી, અને ત્યારબાદ તમે બધી જ વસ્તુ ફોલો કરશો તો તમને ઇન્જરી નહીં આવે. હવે ઇન્જરી આવી ગઈ છે, નાની મોટી ઇન્જરી આવી ગઈ છે, તો શું કરવું? બેસિક વસ્તુ, જો તમને ઇન્જરી આવી ગઈ હોય તો તમારે પહેલા તો ઇન્જરી શેની છે એ જોવાનું. જો મસ્ક્યુલર હોય તો તમારે હીટ એન્ડ કોલ્ડ આ થેરાપી સ્ટાર્ટ કરવાની છે. જો સ્કિન બોન રિલેટેડ હોય તો આઇસિંગ સ્ટાર્ટ કરવાનું છે. અને ત્રીજું, મેજર કોઈ પણ ઇન્જરી હોય, બીજી મેજર ઇન્જરી હોય જે તમને બેસિક તમારા ઉપાયોથી સોલ્યુશન ન થઈ શકતું હોય, તો તમે ડોક્ટરને મળો, ફિઝિયોથેરાપિસ્ટને મળો અને ફટાફટથી એનું સોલ્યુશન લઈ આવો. આ ઇન્જરીને સોલ્વ કરવાના બેસિક ઉપાયો થઈ ગયા. આ સ્ટાર્ટ કરો તો તમારે રનિંગની અંદર ઇમ્પ્રુવમેન્ટ બી આવશે અને તમે સેફ રહેશો અને પોઝિટિવ રહ્યો. ભાઈ બહુ નેગેટિવ થઈ જાય છે કે લાઈક નહીં દોડાય, નહીં થાય, થોડુંક વાગી ગયું, દુઃખ છે, આ તે છેલ્લું પેલું. આ નેગેટિવ રહેવામાં જેટલી રિકવરી થવી જોઈએ એની કરતાં બહુ સ્લો રિકવરી થાય, એટલે એના કારણે રનિંગ કમ્પ્લીટ નથી કરી શકતા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે ભાઈ શૂઝ પહેરવા કે ના પહેરવા. હવે આ ઘણો બધો સિરિયસ ક્વેશ્ચન છે ને, ઘણો બધો આમ શું કહેવાય, આમ ચર્ચિત, વિવાદિત એવી રીતનો ટોપિક છે કે ભાઈ શૂઝ પહેરવા ન પહેરવા. તો શૂઝની વસ્તુ એવી છે કે હવે ગ્રાઉન્ડ પાસ કરવું એટલે તમારે પગ સેફ રાખવા પડે. હું તમને એઝ અ કોચ કહું કે ભાઈ મેં જ્યારે આર્મીનું ગ્રાઉન્ડ પાસ કર્યું હતું ત્યારે હું ઘરે ખેતરમાં પાણી વાળતો હતો અને પછી આર્મીનું ગ્રાઉન્ડ દોડવા ગયો હતો. રેડી? તો મેં પ્રેક્ટિસ બી નહોતી કરી એવી રીતનું. આ બધી મારે તમને સમજાવવાની વાત છે, પરંતુ આ પ્રેક્ટિકલ વસ્તુ નથી. તમારે પ્રેક્ટિકલી તમારા પગ સેફ રાખવાના છે, તમારે ઇન્જરીથી બચીને રહેવાનું છે. હવે તમારી પાસે 1 મહિનાનો સમય છે, ધારો કે તમે નાની મોટી કોઈ ઇન્જરી લઈ લો જે શૂઝને કારણે હોય, પ્રોપરલી તમારા પગ સેફ નથી એના કારણે હોય, કોઈ કાંકરી વાગી ગઈ, કોઈ પગ એન્કલ થોડોક ટ્વિસ્ટ થઈ ગયો, કોઈ પણ વસ્તુ થઈ, તો તમારે તમારો 1 મહિનો ક્યાં જશે તમને આઈડિયા બી નહીં આવે. એ જતો રહે અને તમારું રનિંગ આવીને ઊભું રહે. પછી તમને આઈડિયા આવશે કે કાશ મેં શૂઝ ખરીદી લીધા હોત. એટલે ભાઈ શૂઝ તમારે પહેરવા ન પહેરવા તમારું ઓપિનિયન છે, પણ મારી સલાહ છે કે કોઈ સારી કંપનીના સારા શૂઝ પસંદ કરી લ્યો અને રનિંગની અંદર યુઝ કરો, જેથી તમારા પગ સેફ રહેશે અને તમારે રનિંગની નજીક આવશે એટલો તમને આમ ભય નહીં લાગે. ઘણા બધા સલાહો આપે છે, હું તમને પછી
બતાવું કે જો વિદ્યાર્થીઓ એવી સલાહ આપે છે કે શૂઝ પહેર્યા વગેરે અમે દોડી જઈએ, અમે તો આ શૂઝ પહેરીને દોડી લઈએ, આ શૂઝ પહેરીને દોડી લઈએ. એટલે આવા બધા વિદ્યાર્થીઓથી બચો, આવી સલાહો આપતા હોય એનાથી દૂર રહ્યો. તમારે તમારા પગને સેફ રાખવાના છે અને રનિંગની અંદર તમારે ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે તો સારા કંપનીના કોઈ પણ સારા શૂઝ પસંદ કરો અને તમે રનિંગ સ્ટાર્ટ કરો. જો આવી રીતની કમેન્ટ આવે કે ભાઈ અમે 200 વાળા ગોલ્ડ સ્ટારના બૂટ પહેરીને પાસ કરી છે, તો મોંઘા સારા બૂટ તમારી મહદઅંશે મદદ કરશે પણ જરૂરી નથી. 200 વાળા શૂઝ પહેરીને દોડી શકાય, નો ડાઉટ, પણ એ પ્રેક્ટિકલ વસ્તુ નથી. કોઈ પણ શૂઝની ક્વોલિટી હોય છે એ એના મટીરિયલ ઉપર ડિપેન્ડ કરે. તો જે સારું મટીરિયલ યુઝ કરે તો એનો ઓબ્વિયસલી ખર્ચો વધારે થવાનો છે. તો તમે જો સારા શૂઝ પસંદ કરશો તો એ તમારી સેફટી માટે છે. એટલે આવી રીતની કોઈ સલાહ આપતું હોય તો થોડુંક બચીને. એટલે ધ્યાન રાખવાનું, કોઈ ખુલ્લા પગે દોડે છે, કોઈ આવી રીતે દોડે છે, એ બધી વસ્તુ છે એ એમનું પોતાનું ઈગો ઉપર લઈને દોડવાનું છે કે લાઈક હું તો ખુલ્લા પગે દોડી જવું, ભાઈ મને તો કાંઈ થતું નથી, તને કેમ થઈ જાય છે, તુંય ખુલ્લા પગે દોડ. પણ ભાઈ તમારા શરીરને શૂટ કરે છે, તમારું શરીર એવી રીતે કામ કરે છે, લઈને તમારા પગની એન્કલ ઇન્જરી આવી જશે, કંઈ થશે તો પછી એ ભાઈ તમને દોડાવવા આવશે અને તમારી આ ભરતી જતી રહેશે. પછી તમને આઈડિયા નહીં આવે કે ભાઈ એની કદાચ સલાહ ન માની હોત તો હું બચી જાત, મારા પગ સેફ હોત, હું દોડી શકતો હોત. એટલે આવી સલાહ ઉપર ન જાઓ, રનિંગ ઉપર ફોકસ કરો ને સારા શૂઝ પહેરો. ત્યારબાદ છે રનિંગ નથી સુધરતું. હા, આ બહુ વધારે પેલો સિરિયસ ક્વેશ્ચન છે, કારણ કે એક તો ટાઈમ ઓછો મળ્યો છે. એકાદો મહિનો, 2 મહિનો વધીને એવી રીતે ટાઈમ હોય અને આપણે વિચારીએ કે મારું રનિંગ નથી સુધરતું, તો પેનિક થઈ જાય છે કે ભાઈ મારું રનિંગ નથી સુધરતું, મારે કરવાનું શું? તો બેસિક વસ્તુ છે કે તમે વેરિએશનની અંદર પ્રેક્ટિસ સ્ટાર્ટ કરો. તમે ગ્રુપની અંદર દોડવાનું સ્ટાર્ટ કરો, ગ્રુપ પસંદ કરો, એમની સાથે દોડો. એટલે તમારે કેવું થશે કે હવે ભાઈ તમે 4 જણા દોડતા હોય, 4માંથી 2 જણા સારું દોડતા હોય અને 2 જણા ખરાબ દોડતા હોય, પણ હવે સાથે દોડશો એટલે ઓટોમેટિકલી તમારું રનિંગ સુધરશે. એટલે પેલા ગ્રુપની સાથે જાઓ. બીજી વસ્તુ કે એકબીજાને પુશ કરો. હવે ધારો કે મારે થતું હોય અને હું બીજા 2 ભાઈને દોડાવું તો ઓબ્વિયસલી આપણા એમનું રનિંગ પણ થઈ જશે એમ. અને એકલા ન દોડો. એકલા દોડવામાં કેવું થાય કે ધારો કે તમે સ્પીડ તમારી હવે તમે જે બંધાઈ ગઈ એટલે તમને એવું થાય કે બસ હવે શું કહેવાય થઈ જશે, નહીં થઈ જાય. એટલે ટાઈમ પછી શું કે અચ્છા મારે તો 29 મિનિટ આવતી ને 29 મિનિટ જ આવી. એટલે આવું બધી વસ્તુ થશે. એટલે તમે તમારા કોઈ સારા એવા મિત્રો અથવા તો જ્યાં ગ્રાઉન્ડ છે પ્રોપર ત્યાં જાઓ અને જે લોકો દોડે છે એમની સાથે કમ્પીટ કરો. એટલે તમારું રનિંગ ઓટોમેટિકલી સુધરશે. આ બેસિક વસ્તુ છે. ઉપરાંત વેરિએશનની અંદર તમે લોંગ રનિંગ છે, ટેમ્પો રન છે, ઇન્ટરવલ પ્રેક્ટિસ છે, આ બધી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરો અને બીજી બધી એક્સરસાઇઝ એડ કરો જેથી તમારું રનિંગ સુધરશે, 100% સુધરશે. ડાયટમાં શું ધ્યાન રાખવું? હવે ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે સર શું ખાવું મારે, શું ખાવું, કઈ રીતે મારું ડાયટ સુધરે, કઈ રીતે રનિંગની અંદર આનો ફાયદો થાય. તો જો બેસિક વસ્તુ કેવી છે કે પહેલા તમારે તો જંક વસ્તુ અવોઇડ કરી દેવાની છે. જંક ઇન ધ સેન્સ કે બહારની વસ્તુ. બહારની વસ્તુની અંદર તમે પેકેજ ફૂડ આવે, પછી કોલ્ડ ડ્રિંક્સ ને એવી બધી વસ્તુ આવે, પછી ચાઉમીન ને ચાઇનીઝ ને ઘણી બધી વસ્તુ આવે. આ બધી વસ્તુ છે એનાથી દૂર રહ્યો. આ બેસિક વસ્તુ. બીજી વસ્તુ છે કે પ્રોટીન વાળી વસ્તુ વધારે ખાવાનું સ્ટાર્ટ કરો. બેસિક વસ્તુ સ્પ્રાઉટ્સ થઈ ગયા, દૂધ થઈ ગયું, પનીર થઈ ગયું, આ બધી વસ્તુ એડ કરો. ફળો એડ કરો, ફ્રૂટ્સ ખાવાનું સ્ટાર્ટ કરો. વેરિએશનમાં ફ્રૂટ ખાઓ, ખાટા ફળો વધારે ખાઓ, જેથી તમારા શરીરની અંદર વિટામિન સી વધશે. એટલે તમારે જે કહીએ ને ક્રેમ્પ પડે બોડીમાં, પેટ પકડાઈ જાય, આ બધી વસ્તુ થતી ઓછી થઈ જશે. વોટર ઇન્ટેક વધારે રાખો એટલે તમારે ડાયટની અંદર વધારે જવું નહીં પડે. બહુ સ્પેશિયલ ડાયટની રિગાર્ડિંગ વિચારવાની જરૂર નથી હોતી. ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે રનિંગ માટે બહુ એટલે બહુ સ્પેશિયલ ડાયટ જોઈએ. એવું નથી. જનરલ ડાયટ જે આપણે ઘરે ખાતા હોય છે, ઘરની વસ્તુ તમે ખાશો મોસ્ટલી એટલે તમારા રનિંગની અંદર કોઈ વાંધો નહીં આવે. થોડી ઘણી એડિશનલ વસ્તુ મેં તમને કીધી એ એડ કરો એટલે તમારી ડાયટ ઓટોમેટિકલી સુધરી જાય. એટલે ડાયટને માઇન્ડમાં બહુ સિરિયસલી ન લ્યો. જે નોર્મલ ડાયટ છે એ ફોલો કરો. હા, હવે તમારા સવાલો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જે આ પાછળ સવાલો લીધા છે એવી રીતે તમારા પણ કોઈ પણ સવાલો હોય તો તમે આ વિડીયોની નીચે કમેન્ટ કરી દેજો. હું તમને કમેન્ટની અંદર આન્સર નહીં આપું. ડાયરેક્ટ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર તમારા સવાલો કવર કરશું. એની અંદર તમારા સવાલોના જવાબ આપવામાં આવશે. આ થોડાક એવા જે સવાલો અને જે ક્વેરીઝ છે એ રિગાર્ડિંગ તમને બતાવી દઈએ. તો એક મિત્રનો ક્વેશ્ચન છે કે 32 મિનિટ
5 કિલોમીટર 32 મિનિટમાં આવે છે. ફાસ્ટ કરું તો શ્વાસ ચડે છે. લાસ્ટ ટાઈમ 29.5 મિનિટમાં થયું હતું. તો કોઈ ઉપાય ટાઈમિંગ ઓછો કરવાનો. તો એ આપણે હમણાં છેલ્લે વાત કરી એવી રીતે કે તમે વેરિએશન અંદર પ્રેક્ટિસ સ્ટાર્ટ કરો, ગ્રુપની અંદર જાઓ, ગ્રુપની સાથે દોડો. એ તમને હેલ્પ કરશે તમારી સ્પીડને ઇન્ક્રીઝ કરવા માટે. હવે એકલા દોડતા હોય તો મનોબળ એવું ના હોય, પણ તમે બીજા 4-5 મિત્રો હારે દોડો કે જેમની સ્પીડ સારી છે એટલે ઓટોમેટિકલી તમારું મનોબળ વધે. તમે હવે ધારો કે ગાંધીનગરની અંદર રહેતા હોય તો ઘણી બધી એકેડમી છે. કોઈ પણ એકેડમીએ જાઓ, એમની સાથે મળો, રનિંગ સ્ટાર્ટ કરો. એટલે તમારે ગ્રુપ મળી જશે એક, અને એ ગ્રુપની અંદર તમને દોડવાનું આમ પુશ કરવાવાળા 1-2 મિત્રો તો ઓછામાં ઓછા મળી જશે કે ભાઈ હાલ દોડ, તું દોડ, હારે હાલ, થોડીક સ્પીડ વધારે, થોડોક આગળ નીકળ. એવી રીતે સલાહ આપવાવાળા મિત્રો મળી જશે. એટલે તમે આ બધી વસ્તુ ફોલો કરવાનું સ્ટાર્ટ કરો એટલે તમારું રનિંગ ઓટોમેટિકલી સુધરે. ત્યારબાદ છે સર, ઓકે, આ અમદાવાદ રિલેટેડ ક્વેશ્ચન હતો કે સર અમદાવાદ તમારું એકેડેમી ચાલુ કરો સર, ઓફલાઈન એકેડેમી ચાલુ કરો સર. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો એવું છે કે અમારી એકેડેમી કોઈ ફ્રેન્ચાઇઝી કે કાંઈ એવું છે નહીં, અને હું જે રીતે ટ્રેનિંગ આપું છું એ એક મારી આખી અલગ પેટર્ન છે. એ મેં આખું ડિઝાઇન કરેલી વસ્તુ છે, જે અમે લાસ્ટ યર રિઝલ્ટ પણ આપ્યું છે, બહુ સારું રિઝલ્ટ આપ્યું છે, બેસ્ટ રિઝલ્ટ આપ્યું છે. એ માટે મારે પોતાને જ પ્રેઝન્ટ રહેવું પડે. હું બધે પ્રેઝન્ટ થઈ શકું એમ નથી, અને મારે મારી જેવા જે ટ્રેનરો છે એ ના મળે ત્યાં સુધી હું આ રિસ્ક ન લઈ શકું. કોઈ જગ્યાએ બીજી જગ્યાએ આવી અને હું ટ્રેનિંગ આપી શકું. એટલે હું બે જગ્યાએ હવે ધારો કે ટ્રેનિંગ સ્ટાર્ટ કરું તો હું બે જગ્યાએ પ્રોપર ન્યાય ના આપી શકું. એટલે અમે બીજી જગ્યાએ એકેડેમી નથી પહોંચી શકતા. પણ આનું અમે સોલ્યુશન કાઢવા માટે લેટેસ્ટમાં અમે એપ્લિકેશન લોન્ચ કરી છે, જેની અંદર એક કોર્સ બનાવ્યો છે, જે અમે ઓફલાઈન ટ્રેનિંગ જે શેડ્યુલ જે રીતે કરાવતા હોઈએ છીએ એવી જ રીતે ઓનલાઈન સેમ વસ્તુ પણ ઓનલાઈન ગાઈડન્સ સાથે. તમારે વર્કઆઉટ આમ કેવું હોય કે નોર્મલી જે રીતે વર્કઆઉટ કરતા હોય એની અંદર બેસિક વસ્તુ તમે ધ્યાનમાં રાખવાની હોય એ તો સમજાવી છે, પણ તમારે ઇમ્પ્રૂવ કરવા માટે રનિંગનું વેરિએશન, રનિંગની એક્સરસાઇઝ કઈ રીતે કરવી, આ બધી વસ્તુ, અને એક્સરસાઇઝ કરેક્ટ ફોર્મમાં કઈ રીતે કરવી, આ બધી વસ્તુ સાથે ડિઝાઇન કરેલો કોર્સ છે. તો એ તમારે ચેક કરવું હોય તો તમે ઇન્સ્ટાગ્રામના બાયોમાં, ઉપરાંત પ્લે સ્ટોર ઉપર મોન્સ્ટર્સ ડિફેન્સ એકેડેમી આવી રીતે સર્ચ કરશો એટલે એપ્લિકેશન આવી જશે, અને ત્યાં મેલ અને ફિમેલ બંને માટે અલગ અલગ ઇન્ટેન્સિટી સાથે અને અલગ વર્કઆઉટ સાથે આખા કોર્સ ડિઝાઇન કરેલા છે, એ તમે ચેક કરી શકો છો. ત્યારબાદ હા, મારું એકેડેમી જોઈન કરવાનું મેઇન રીઝન કે મોન્સ્ટર્સ ડિફેન્સ એકેડેમીમાં ફિમેલ્સ ને ફિમેલ ફિઝિકલ હિસાબ ટ્રેનિંગ કરવામાં આવે છે. તો હા, તો મોન્સ્ટર ડિફેન્સ એકેડેમીની અંદર અમારે ફિમેલ આસિસ્ટન્ટ અવેલેબલ છે. ફિમેલ એ મારા વાઇફ જ છે, જે મારી સાથે અવેલેબલ જ હોય છે, જે ફિમેલનું ધ્યાન રાખે છે. સ્પેશિયલી તેમને થતા પ્રોબ્લેમ્સ બધી જ વસ્તુનું એ ધ્યાન રાખે છે, અને એમની ટ્રેનિંગની અંદર જે બેસિક્સથી સ્ટાર્ટ કરે છે, જે બિગનર છે એવા બહેનોને પણ જે પુશ મળવું જોઈએ, એમને મેન્ટલી જે મોટિવેશન મળવું જોઈએ, એ બધી જ વસ્તુ અમારે અહીંયા ધ મોન્સ્ટર ડિફેન્સ એકેડેમીની અંદર અવેલેબલ છે. તો હા, ફિમેલ ગાઈડન્સ અમારી એકેડેમીની અંદર અવેલેબલ છે. ત્યારબાદ सर संडे को रेस्ट कर सकते हैं कि नहीं? भाई जो समय जितना है, अच्छा ये हिंदी वाला है ना, તો ભાઈ થોડું ગુજરાતીમાં જોઈ લેજો કે ભાઈ સમય ઓછો છે તો તમારે પ્રેક્ટિસ તો રાખવાની જ છે. સન્ડેના દિવસે તમારે એક્ટિવ રેસ્ટ કરો. એવું ધારો કે આખો વીક છે તમે રનિંગની બધી ઇવેન્ટ કરી હોય, રનિંગ બહુ હેવી, લોંગ રન ને ઇન્ટરવલ ને ટેમ્પો રન ને બધી જ વસ્તુની પ્રેક્ટિસ કરી હોય, તો સન્ડેના દિવસે તમે લાઇટ વર્કઆઉટ કરો, જોગિંગ કરો, બીજી બધી એક્સરસાઇઝ જે તમારો સ્ટેમિના બિલ્ડ કરે એ કરો. અને પ્રોપરલી જો આખા વીક દરમિયાન તમારું વર્કઆઉટનું શેડ્યુલ બહુ સારું હોય તો તમે રેસ્ટ કરી શકો છો. એટલે તમે રેસ્ટ તમારા ઉપર ડિપેન્ડ કરે કે તમારા વર્કઆઉટ રૂટીન કેવું છે, સારું હોય તો તમે સન્ડે પ્રોપર રેસ્ટ કરો. અને જો થોડું ઘણું તમને લાગતું હોય કે હજી પુશ કરવું પડે એમ છે તો ફર્ધર તમે HIIT પ્રેક્ટિસ છે, ઘણા બધા વર્કઆઉટના ટાઈપ છે, એ તમે એમાં ઇન્ક્લુડ કરી શકો. ત્યારબાદ છે ઓનલાઈન કોર્સ અને ઓફલાઈન ટ્રેનિંગ સરખી જ હોય કે અલગ અલગ હોય છે? ઓકે, તો જો ઓફલાઈન ટ્રેનિંગની અંદર તમે
મારી સમક્ષ ઊભા હશો, હું તમને જોતો હશું, તમારું એક્સરસાઇઝનું ફોર્મ છે, બધી જ વસ્તુ મારા નજરમાં છે. એટલે ઓફલાઈન ને ઓનલાઈનની અંદર એ વસ્તુનો તો ફરક રહેવાનો જ છે. પરંતુ હવે ધારો કે હું તમને પ્રોપરલી ગાઈડ કરું ઓનલાઈન કે તમારે આ એક્સરસાઇઝની અંદર તમારા પગની પોઝિશન કેવી છે, તમારા હાથની પોઝિશન કેવી છે, તમારા અપર બોડીનું કેવી રીતે મુવમેન્ટ થશે, તો તમે ઓનલાઈન કોર્સની અંદર પણ સારું એવું પરફોર્મન્સ લાવી શકો. ફોલો કરવાની જવાબદારી તમારી છે. 100% જો તમે વર્કઆઉટ શેડ્યુલ આખું ફોલો કરશો તો તમારે 100% ઇમ્પ્રુવમેન્ટ આવશે. ઓફલાઈન ટ્રેનિંગ બેસ્ટ છે, પણ જે લોકો અહીં ધારો કે અમે ગાંધીનગર છીએ તો ગાંધીનગર નથી પહોંચી શકતા, એમના માટે ઓનલાઈન ટ્રેનિંગ પણ અવેલેબલ છે અને એ સારી છે, એ તમે ચેક કરી શકો છો. ઓલરાઈટ, તો હા, આપણો જે મેઇન ક્વેશ્ચન છે કે શું 5 કિલોમીટર આટલા ટૂંકા સમયમાં થઈ શકે? તો જો તમે પ્રોપરલી રનિંગનું શેડ્યુલ ફોલો કરશો, તમારા ગ્રુપ સાથે દોડશો, તમે જેટલું બોડીને પુશ કરવાનું છે એટલું પુશ કરશો, તો હા 5 કિલોમીટર તમારું થઈ શકે. તમારા શરીરની કેપેસિટી તમને ખબર હોવી જોઈએ. તમારા જેટલું તમારી બોડીની એનર્જી છે એનાથી પ્લસ જેની વધારે એનર્જી હોય એ લોકોની સાથે તમે દોડો, ઓટોમેટિકલી તમારું રનિંગ થઈ જશે. અંદરથી એક નેગેટિવિટી કાઢી નાખો, મને ડર લાગે છે, થઈ જશે નહીં થઈ જાય, પહેલી વખતે 5 સેકન્ડ માટે રહી ગયો હતો, બીજી વખતે 3 સેકન્ડ માટે રહી ગયો હતો, દોડાતું નથી, દોડાઈ ગયું, વાગી ગયું હતું, ગમે થઈ ગયું હતું. પણ આવી મોટી ભરતીની અંદર તમે આ બધી વસ્તુ વિચારો કે તમારી પાસે આટલા બધા પદો છે, વેકેન્સી છે તમારી પાસે, અને તમારે દોડવાનું છે ખાલી. રેડી? આ વસ્તુ વિચારીને તમે દોડશો એટલે તમારું રનિંગ 100% થઈ જશે. તમારે ખાલી પ્રયત્ન કરવાનો છે. જે તમારે નડતા પ્રશ્નો છે, તમને જે લાગે છે કે મને આ પ્રશ્ન છે, તો તમે નીચે કમેન્ટમાં લખી નાખો, ખાલી લખી નાખો. એ હું કમેન્ટ પાક્કી તમારી નેક્સ્ટ વિડીયોની અંદર હું તમારી કમેન્ટ વાંચીશ અને એનો જવાબ તમને આપીશ. ટૂંક જ સમયમાં આપણો બીજો લેક્ચર પણ આવી જશે. જય હિન્દ.